નમસ્કાર, હું પ્રજ્ઞા વશી, વાર્તાકાર શ્રી ગુણવંત વ્યાસની એક સરસ વાર્તા સાંકડી શેરીને નાકે નું પઠન કરીશ. આપને ગમશે. સાંકડી શેરીને નાકે. રેવાએ ઝડપ વધારી. એની ચાલમાં વર્ષો પછી દેખાતી ઝડપ ક્યાંકથી ભાગી છૂટવાથી જન્મી હતી કે ક્યાંક પૂગવાની ઉતાવળમાંથી આવી હતી એ વિશે તો એ અજાણ હતી. જુવાનીમાં રેવાડ ચાલથી સૌનું મન જીતી લેનારી રેવાની હરણી જેવી આ દોડ પાછળ માલિપા ખેલાતું જુદ્ધ જ જવાબદાર હતું. નેહ ને નફરતની અથડામણમાં આજ ડગલા થોડા ડામાડોળ થયા હતા. સારું થયું, માણસો વગરના અંધારે રસ્તે એ કોઈની નજરે ન ચડી. ગામ આખું આજ શિવરાતની ઉજવણીમાં કામનાથ મહાદેવે ઘેલું બન્યું હતું ને મંદિરે સૌની પહેલાં પૂગનારી રેવા બધું આટોપી લેવાના મૂળમાં અંધારું વોરી બેઠી હતી. દી આથમીએ રમા ને લીલીએ સાથ પાડ્યો ત્યારે ટીવી જોતા હરીશને એક ધારી જોઈ રહેલી રેવાએ ઘરમાંથી જ કહી દીધું કે તમે નીકળો, હું કામ પતાવીને પૂગી. રમાને લીલીને ન વાયતો લાગી કે હર વખત વહેલી નીકળી મોડે ઉપાડે ભજન ગાતી રહેવા આજે ધીમે સાદે ના પાડતી એવા તે કેવા બાના બતાવી રહી છે. નવાઈ તો હરેશને થઈ કે હર વખત મહાદેવે માથું ટેકવવા સૌની મોર પૂગી જતી માં આજે મોડું કેમ કરી રહી છે. કામ તો કંઈ ન હતું. બે ઓરડાના ખોબા જેવડા ખોરડામાં થોડા રાચ રચીલા સાથે જીવતા બે જીવો આડે દાડે દી આથમતા આટોપી જતા. દી આખો ટીવીમાં ખોવાયો રહેતો હરીશ મોડી રાત સુધી ટીવી જોતો, ખાટલે પડખા ઘસતો રહેતો ને પડખે ને ઓરડે માળામાં મન પરોવા મથતી રેવા હરેશની લાચારી ખાડવા ખળભળતી કરગરતી રાત ઓઢી લેતી. બેઉ ઓરડે રોજ ઠલવાતા અંધારાને ઉલેચવાના કાણી ડોલ જેવા પ્રયત્નો ક્યારે સવાર પાડી દેતા એનો એ અણસાર ન રહેતો ને સવારે આગ જેવો સૂરજ ફરી દજાડવું શરૂ કરતો. સાંકડી શેરીમાં પરણીને આવ્યા પછી નાકે રહેતી વાલી સાથે જીવ એવો તો મળી ગયો કે રેવાને દિવસ દરમિયાન રહેવાનું જાણે ઠેકાણું મળી ગયું. સૌજી તો સવારે નીકળી જતો શહેર ભણી કમાવા ને આ તરફ વાલીનો વર પણ. નવી પરણીને આવેલી બેઉ બેનપણીઓને સુખ દુઃખની ખાસ તો સુખ રાતની વાતો કરવાની વેળા મળી જતી. દી આખો હિલ્લોળે ચડેલી આ હરખ ગેલીઓને હાથ વગી કરવા શેરીના અનેક હરખ ગેલા હર પડે તૈયાર રહેતા ને સાંકડી શેરીનું લોક મન ગળતી વાતો મમડાવતું થતું. મરચા લાગે એવી વાતોનો વઘાર આખી શેરીને ગંધથી ઘેરી લેતો ને છીંકે ચડેલું ગામ ઉલટીઓ કરતાં પણ અટકતું નહીં. એના છાંટા બે એકવાર સૌજીને કાને ઉડેલા પણ રેવાની રેણી કેણી ને સૌજીની સમજદારીએ આયખું અભડાતું બચાવી લીધું. ગામને રેવાના તળને તાગવા કરતાં વાલીની વાડમાં છીંડું પાડવું પાધરું લાગ્યું. શેરીને નાકે નજરૂના ઝીણા નકશીકામ થવા શરૂ થયા. ગામ નાકે વળતું થયું કે રેવા જાતને સાચવતી ઘર કોર વળી. નાકેથી 90 ડગલા દૂર ઘર તેદી એને નેજવે પાણી આવી જાય એટલું આઘું લાગ્યું. સાંકડી શેરીના નાકાને મોટો મારા ગળતા એનો ઉઘાડ આંજી દેવા લાગ્યો. આકોર શેરીની સંકળાશ રેવાના ઘરને ભીંસવા લાગી. બાર સાંધે ને તેર તૂટેની દશામાં શેરી વડાવી સજ્જ રહેતી ને હર ઘડી હરને ભજતી રેવા રડવા માટે રોજિંદા ઘરકામો કરવા લાગી ને સૌજીએ સાંજની રાત કરી નોકરીમાં. ભીડ ભરેલા ભવસાગરમાં લખાતા લંબાતા દડા ને ટૂંકાતી રાતો વચ્ચે આકારેલું હરખનું ટેળું આંગણે હરેશ થઈને અવતરે એ પહેલાં તો સૌજીને ભરખી ગયું. મોડી રાતે ઘેર પાછા ફરતા કોઈ અજાણ્યા ખટારાને ઢેબે ચડેલા સૌજીનું શબ આંગણે અજીવું પડ્યું હતું ને રેવાની કુખે સજીવી હળવાશ અવતરું થઈ રહી હતી.
બેભાન રેવાએ હરીશને જન્મ આપ્યો. ત્યારે ગામ સૌજી ફરી સજીવ થયાનો હરખ જતાવતું ગણતરીપૂર્વકની મદદ માટે તૈયાર હતું. પણ રેવા આ વખતે વાલી ન જ બની. નાકે જઈને નકટા થવા કરતાં શેરીની સંકળાશને જ એણે શોભા બનાવી. વાલીએ ચંદા રૂપે ચાંદાની ચીર જન્મી કે એના વરની શંકાએ ભરોસાની ભેંસ જણી. ચંદાનું આવડું રૂપ ન તો વાલીનું કે ન તો એના વરનું, તો પછી એ ઉતરું ક્યાંથી? ઝઘડો છૂટાછેડા લગી પૂગ્યો. વરની માંગણીમાં આઝાદીનું આકાશ જોતી વાલીએ કાગળ ઉપર આનંદ છલકતો અંગૂઠો છાપી દીધો. વાલીની જ વારસ એવી વાલપની વેલને ફળ લટકતું ઝાડ બનાવવા ગામ પણ ખડે પગે થનગનવા લાગ્યું. શેરીને નાકે રોજ દિવાળી ઉજવવા લાગી. સાંકડી શેરી વચ્ચે અંધારું ઉજેરાતું રહ્યું. હરેશને ઘોડીએથી ખાટલે ને ખાટલેથી પાટલે ફેરવતી રેવા દાડા તો ટૂંકા કરતી, પણ રાતો એના જીવતર વિશે વિચારતા લાંબી થઈ જતી. મોટા માર્ગમાં ભળી જતું શેરીનું નાકું તો એણે કે દીનું છોડી દીધું હતું. બીજી શેરીમાંથી ફરીને જતા રસ્તે આવજાવ કરતી થયેલી રેવાએ વાલી સાથે વ્યવહાર પણ 3 દાયકા થયા છોડી દીધો હતો. છેલ્લા 30 વર્ષથી વાલીને ભૂલી શિવમાર્ગી બનેલી રેવાએ જીવની માયા પણ લગભગ ઘટાડી નાખી હતી. એ જીવતી હતી તો બસ હરીશને પગભર કરવા, હરીશ માટે કોઈ આછા પાતળા સુખનું સરનામું શોધવા. પણ પગભર ન થઈ શકેલા હરીશનો કોઈ હાથ ઝાલે એ સુખ એમ ક્યાં હાથ વગું હતું? મોડું થયું હતું, ઘણું મોડું. રેવાને આખે રસ્તે એમ થતું હતું કે મોડું થવામાં જાણતા અજાણતા એ જ ક્યાંક જવાબદાર હતી. ગામ ક્યારનું મંદિરે ભીડ કરતું હશે ને એ ક્યારની કામની કમઠાણમાં પડી છે. ઝડપ કરવી પડશે. સાંકડી શેરીએ નાકાબંધી કર્યા પછી વર્ષોથી બીજી શેરીમાંથી પસાર થતા ફરીને જતા રસ્તે ટેવાયેલા પગ આજે ના છૂટકે નાકા કોરવડ્યા. મોડા પડ્યાનો પાપ ભાવ એને આજ કોસતો હતો. શેરીને નાકે વાલીની ખાલી ખડકી કોર એણે જાણી બૂજીને જોયું. એક નજર આજુબાજુ પણ ગુમાવી. ક્યાંય કાળો કાગડો ફરકતો નહોતો. એણે એક લાંબો શ્વાસ લઈ ઉતાવળે પગ ઉપાડ્યા. આમ તો કોઈ પણ માં દીકરાના લગ્ન ગીતો એના જન્મથી જ ગાતી હોય છે, પણ રેવાના નસીબમાં તો એ સમયે મરશિયા જ ગાવાના લખ્યા હતા. સૌજીના મોતના અઘાતમાંથી વર્ષે દાડે માંડ બહાર આવી ત્યારે પાપા પગલી ભરતા થયેલા હરેશને જોઈને હરખાતી હતી. મોએ કદાચ પહેલી વાર સુકન જોઈને સંચર જોરે જેવું કંઈક ઉગી નીકળ્યું હતું. દીકરાને પરણાવવાના કોળ ત્યારે મનમાં ફૂટી નીકળેલા. ડગુ ડગુ પગ માંડતા હરેશને જોઈને હરખાઈ ઉઠેલી રેવા આજે ડગુ ડગુ પગ માંડતા હરેશને જોઈને દુઃખી થઈ ઉઠતી. કેટલાય ડૉક્ટરને બતાવી જોયું, પગની સુકાતી નસોનો કોઈ ઉપાય નહોતો. રેવાથી એમ જ ઘવાઈ જતું, માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. કષ્ટ ઘટવાને બદલે વધતા જતા હતા. રેવાની ભક્તિ પણ એમ વધતી જતી હતી. ભગવાન ભરોસે જીવીએ જતી રેવા હર સાથે હરેશની સેવામાં એ ખોવાયેલી રહેતી. અનેક બાધા આખડીને ઉપવાસો ઉપચારો પછી હરેશના દોરી જેવા પગ દોરડા જેવા ન જ થયા. તોય એ એક વાતનો સંતોષ લેતી કે પગને બાદ કરતા હરેશને નખમાં રોગ નથી. સૂકી દાળખી જેવા લટકતા 2 પગ જોતા રડી પડતી રેવા હરેશના નિરોગી શરીરને જોતા આંસુ લૂછી શકતી. હા, એ આંસુ ત્યારે ન લૂછાયા જ્યારે વહુ ગોતતી રેવાને જસને બદલે જોડા મળ્યા. એક દાયકાની મહેનતનું પરિણામ ઠઠ્ઠા મશ્કરી સિવાય કંઈ ન મળ્યું. 30 વટાવી ચૂકેલા હરેશના નસીબમાં જાણે ખાટલેથી 2 બાજુથી ઉતરવાનું જ લખાયું હતું. લીલીનો લાલો ભર જુવાનીએ કાળિયા તાવમાં ફાટી મુઓ ત્યારે લીલી
જેટલો જ આઘાત રેવાને પણ લાગ્યો. દિવાળી પછી એની જાન જોડાવાની હતી. એની નનામી આજે આંગણે બંધાતી જોઈને લીલી ભાન ભૂલતી ભોંયે પછડાઈ પડી. રેવાને આ બધું જોઈને છાતીમાં દુખવા આવ્યું. બધું ચક્કર ભમ્મર ઘૂમતું લાગ્યું. આંખે અંધારા ઉતરી આવ્યા. હમણાં એ પણ પટકાશે એવું લાગતા એ ઓસરીની ધાર પર બેસી પડી. જાણતા અજાણતા રેવા પોતાની જાતને લીલીની જગ્યાએ જોવા લાગી. લાલાની નનામીમાં હરીશને જોતા જ એ બેભાન થઈ ઢળી પડી. લીલીને સંભાળતી 8-10 સ્ત્રીઓમાંથી 2-4 રેવાની સભરામાં દોડી આવી. શાડલાને છેડેથી હવા નાખવા લાગી. પાણી લઈને આવેલી એકે મોંએ પાણી છાંટ્યું. રેવા અધ બીડેલી આંખે મારો હરેશ એવું બબડતી ફરી આંખો મીચી ગઈ. રણમસ રેવાને બધું રસાતાળ જતું ત્યારે લાગ્યું જ્યારે લાલાની લીલ પરણાવવાની વિધિ સગ્ગી આંખે જોઈ. હરેશના પણ આમ જ લીલ પરણાવવા પડશે? આ વિચારથી જે કમકમી ઉઠી. વાછડી સાથે ફેરા ફરતા વાછડામાં એને હર્ષ દેખાયો. પોતે અદેહે આકાશેથી આંસુ સારી રહી છે. દૂર એવી જ આંસુની ભીની ખારાશમાં એને સૌજીનો તકતકતો ચહેરો દેખાયો. જાણે ફરિયાદના સૂરમાં એના હોઠ ફફડી રહ્યા છે. અગ્નિના ધુમાડામાં એને મરેલા ઉંદરની પૂંછડી જેવા 2 પગ દેખાયા. વિધિના મંત્રો એના કાનમાં સીસું રેડી રહ્યા. એણે કચાવીને કાન દાબ્યા ને ચીસ પાડતી ફસડાઈ પડી. છેલ્લા 6 મહિનાથી ઉદાસ રહેતી રેવાનું મોં એના અકળ દરદની ચાળી ખાતું હતું. શેરીએ ને શિવ મંદિરે સામું મળતું લોક રેવાના રડમસ મોંના સળ ઉકેલવા મથતું ત્યારે બીજી શેરીનો ફરીને જતો રસ્તો આઘો થઈ પડતો. રેવાને એ પડે સાંકડી શેરીને નાકેથી દોડીને ઘર ઓઢી લેવાનું મન થઈ આવતું. અણગમતા સવાલોથી અકળાઈને એ ત્યાંથી ભાગી છૂટી શિવ સામે ઢોળાઈ પડતી. પડખા ઘસતા પુત્રને રહ્યું સહ્યું એક સુખ આપવા એ 10 વર્ષથી આજીજી કરતી કામનાથને કરગરી રહેતી. મનને કંઈક હળવાશ થતી ત્યારે ટૂંકે રસ્તે ડગલે લાંબે મારક થઈ ઘેરે આવી રેવાની ઝાંખી નજર સાંકડી શેરીને નાકે પળભર થોપતી ને પછી ફળિયામાં ફંગોળાતી. લટકતી લાશ જેવા 2 પગ નજરે ચડતા જ શ્વાસમાં ઊંડે ઉતારેલી હવા ગરમ નિસાસો બની વધુ દઝાડવા લાગતી. એને ઠારવાના ઉપાયો ગોતતી રેવાની રાત હરી ફરીને રાતી આંખે છતને તાકતી પસાર થતી. અડધી રાત વીતીએ ઓચિંતી બેઠી થઈ ગયેલી રેવાને ભરોસો જ ન બેઠો કે આ વિચાર એને આવો એ માથું ધૂણાવી વિચારોને ખંખેરવા મથી. વ્યર્થ. એણે ફરી માથું હલાવ્યું. વ્યર્થ. વિચારે રેવાના મનને ઘેરી લીધું. એ શિવ રટણે ચડી વિચારોથી તોય છુટકારો ન થયો. એ ઓરડો છોડી ઓસરીમાં આવી. બાજુના ઓરડામાં ઊંધે માથે ઊંઘતા હરેશ પર નજર પડી. મનમાં દયાભાવ જન્મ્યો. એની આંખે લાલાના લીલની ઘટના તરવરી રહી. એ ધ્રુજી ઉઠી. ઝડપભેર પણિયારે જઈ એણે મોં ધોયું, પાણી પીધું, માથે ભીના હાથ ફેરવ્યા. વિચારો મનને ખોતરતા કાળજે ઘર કરવા લાગ્યા. એ ફળિયામાં આવી. ઉગમણી પાસાવ ઝાંખા પાખા છોલાઈને છાલ થઈ ગયેલા ચાંદાની એક આછી ચીર ઉગતી જોઈ. ઓહ, આજે શિવરાત થશે. શિવજીને એણે ફરી સ્મર્યા. અંદરની ઉથલ પાથલ હેઠી ન જ બેઠી. એ ફળિયામાંથી ડેલીએ આવી. નજર વળીને શેરીને નાકે પોરો ખાવા લાગી. રેવાએ મહાપરાણે નજરને પાછી વાળી. એ ફરી ફળિયામાં આવી. મન ચગડોળે ચડતું હતું. સાંકડી શેરીની ભીસ એ ફરી અનુભવી રહી. હમણાં સવાર થશે. રોજના કામ
અને મંદિરની આવજામાં શેરીનું નાકું ક્યાં ખોવાઈ જશે ખબરે નહીં પડે ને આ ઉજાસ પહેલાંનું અંધારું મને ગમરૂડી નાખશે. એ ભીતરથી વલોવાઈ રહી. અંદર વંટોળ ઉઠ્યો. વંટોળમાં ફંગોળાતી એ ક્યાં પટકાશે એના જ હોશકોશ ન રહ્યા. એ ભાગી ડેલી ઉઘાડી દિશા વિહીન દોડી. શેરીની સંકળાશ આજે એને ખાલીપાથી ખખડતી લાગી. ફેંકતો, ફંગોળતો, અટકાવતો, અથડાવતો વંઠોળ એને નાકે લાવીને જ અટક્યો. કઈ અવસ્થાએ ડેલીએ સાંકળ ખખડી ને કઈ પડે અંદરથી આવકાર મળ્યો એ જ રેવાને ખબર ન પડી. વાલીનું એ જ અગાઉનું વાલ એને દોરીને અંદર લઈ ગયું. કાળે વાલીને ચહેરે ચાસ પાડ્યા હતા, પણ હા, આરસમાંથી કોતરીને મૂકેલું વાલીથી એ સવાયું બીજું રૂપ બાજુના ખાટલામાં સળવડતું હતું. ઓરડાના આછા અજવાશમાંય રેવતીથી એ અચતું ન રહ્યું. રેવાએ એને કપાળે લાગણી ભર્યા બે હોઠ ચોળ્યા. વેદના ડુસકા રૂપે વહી આવી. દીકરાના પડભરના સુખ માટે સખી આગળ સોદો કરતી રેવા આજે પાપ પુણ્યથી પર થઈ પુત્ર પ્રેમ પાછળ પાગલ બની હતી. રેવાનું આ રૂપ જોઈ વાલી પણ ચોંકી ગઈ. માં જાતે એના પુત્ર માટે એક રાતની ખરીદી કરવા નીકળે ને ચપટીક સુખ માટે ચંદાની માંગણી કરે એ નવું, સાવ જ નવું હતું. પૈસા માટે પ્રેમ કરતી વાલી માટે આ આઘાત તો નહોતો, પણ આંચકો જરૂર હતો. 3 દાયકાથી જે કામનાથની ગળતી બનીને ટીપે ટીપે જમતી હતી એ આજે કાંઠા તોડીને કામદેવનો ઉંબરો પૂંજવા આવી હતી. અકળ હતું વાલી માટે આ બધું. ક્યાં 30 વર્ષ પહેલાંની લજ્જાળો રેવલી ને ક્યાં આજની આ મમતાળો રેવામાં. વાલીને પહેલાંના દિવસો યાદ આવ્યા. હિલ્લોડે ચડતી હરખ-ગેલી બેનપણી એની આંખો સામે તરવરવા લાગી. 3 દાયકાનો ગાળો જાણે ગાયબ થઈ ગયો ને એ મારી રેવા, મારી બેન કહેતી ભેટી પડી. રેવાનો રહ્યો સહ્યો સંકોચ પણ દૂર થયો. આંખેથી વહી આવતા ધોધે શેરીની સંકળાશ ધોઈ નાખી. આંસુની ભીનાશ શેરીમાં ઝાકળતી પથરાઈ વળી. શિવ પૂજા પતાવીને સોની બજારે મંગળસૂત્ર વેચવા જતી રેવાને થતું હતું કે આજે એ ખરું મંગળ સાબિત થશે. લક્ષ્મીજીની આરતી ઉતારતા સોનીએ રેવાને આવકારી ને માતાજીનો પ્રસાદ આપ્યો. મોહનથાળની મીઠાશ ગળે ઉતરતા જ ગળામાંથી અપરાધી અવાજ નીકળી આવ્યો, શિવ શિવ. મારો ઉપવાસ તૂટ્યો. હું તો ભૂલી જ ગઈ કે આજે શિવરાત છે. ચતુર સોનીએ એ જ ઘડીએ વાતને વાળતા કહ્યું, હોય એ તો આ તો પ્રસાદ કહેવાય, લેવાય. આંગળે આવતી લક્ષ્મીને ઠુકરાવાય ને રેવાને થયું કે આ તો પ્રસાદ કહેવાય, લેવાય. લક્ષ્મીને થોડી ઠુકરાવાય ને એ સોનીએ આપેલી પૈસાની પોટલી લેતી ઘર કોર ભાગી. દીએ આથમીએ રેવાને લીલીએ સાદ પાડ્યો ત્યારે રેવાએ ઘરમાંથી જ કીધું કે તમે નીકળો, હું કામ પતાવીને પૂગી. રેવા કામની વાટમાં રાતની રાહ જોતી બેઠી. ગામ શિવ મંદિરે ટોળે વળ્યું હશે એવું લાગતા એ ઉઠી. હરેશને માથે પ્રેમાળ હાથ ફેરવી તે ચાલી. વાલીની ડાઘાવાળી ડેલીને હડસેલતી માલિપા પૂગી. તેરસના અંધારાને આંજી દેતું ચંદાનું રૂપ નવે ઉંબરે જવા સજીને બેઠું હતું. રેવાએ એનું કપાળ ચૂમ્યું, દુખણા લીધા ને પૈસાની પોટલીને પાંગથે રાખી મંદિર કોર ભાગી. ભાવ વિભોરે ભીડને ભેદતી મંદિરને ઓટલે જઈ ચડી. શિવને માથું ટેકવીને એણે કરતાલ ઝાલી. ભજનોમાં ભાન ભૂલતી એ આજે એ પ્રકારે ગાતી ઝૂમતી હતી કે સૌને થયું, આપણી રેવા તે આજ કે અસ્તુ.